કોઈ પણ મોટી બીમારીનું આપણા મગજની મદદથી સાયન્ટિફિક વેમાં બહુ જ સરસ મેનેજમેન્ટ થઈ શકે છે. કોમ્પ્યુટરમાં રિપોર્ટ નીકળે, કાગળ પર લખાયેલી દવાઓ આપણે ફટાફટ લઈ લઈએ એટલે ત્યાં બુદ્ધિનું કામ પતી ગયું. પરંતુ પછી જાતીય શક્તિ ઘટતી જવી, બપોર પછી થાક લાગવો, ઊંઘમાં મજા ન આવવી, પેટ ભારે રહેવું, આ બધી જે સમસ્યાઓ છે એ કુદરતની ભાષા છે. કારણ કે ત્યાં સાયન્ટિફિક મેનેજમેન્ટ થયું એટલે એ વાત પતી ગઈ. હવે આ કુદરતની જે ભાષા છે એમાં કુદરતની મદદ લેવાની છે. કઈ રીતે? તો પહેલું તો એક આદત કેળવી પડશે કે થોડો વ્યાયામ શરૂ કરીએ એટલે જે પેટ હળવું થશે, વિટામિન એબ્ઝોર્બ થાય એટલે થાક ઓછો થશે. સૂતી વખતે માત્ર 5 થી 10 મિનિટ આંખો બંધ કરી અને ધીમા ઊંડા શ્વાસ લેતા લેતા નાકને છેડે ફોકસ કરવાનું શરૂ કરીએ એટલે ઊંઘની અંદર જે ઊંડાણ છે આવતું જશે, ઊંઘ સારી થશે અને દવાઓની સાઈડ ઇફેક્ટ વ્યાયામથી ઓછી થશે તો જ જાતીય શક્તિ લેવલમાં આવશે. બાકી જાતીય શક્તિ જો ડાઉન થતી જશે તો એના કારણે મિની ડિપ્રેશન અને એન્ઝાયટી દિવસભર પીછો નહીં છોડે. ફરીથી સમજો, વિજ્ઞાન આપણને રોગનું મેનેજમેન્ટ કરવામાં મદદ કરે છે. કુદરત આપણને આખું પૂરું આરોગ્ય મેળવવામાં અને દવાઓની સાઈડ ઇફેક્ટ દૂર કરવામાં મદદ કરે છે. નક્કી આપે કરવાનું છે કે બંને રસ્તે ચાલવું કે એક રસ્તે ચાલવું.